વનરાજ ચાવડાના આર્મીના વનરાજ આર્મી ચાવડાના આર્મીના મેજર જે રહ્યા એ પહેલી વખત સીમા ઉપર ગયા છે. પહેલી વખત સીમા ઉપર ગયા છે ડાયરેક્ટ લડવા માટે. બાઉન્ડ્રી જોવા મળી ખૂબ સરસ આપણને રમેશભાઈ દ્વારા. બોલ્ડ. ઓહો, રિવર્સ સ્વીપ મારવાના ચક્કરમાં બોલ થઈ ગયા છે રમેશભાઈ ઢોલકિયા. આ સાથે સ્કોર થઈ ગયો છે. સ્લો પડી રહેશે તો તને કાલે બી કીધું હતું. 1 ઓવર 5 બોલ ને 17 રન બની ચૂક્યા છે. 4-5 વાગ છે. મેં કીધું હાલ આપણે ના રમી લીધું. બીજી ઓવરમાં છેલ્લો બોલ બાકી છે. 17 રન બન્યા છે. તો હું તો તમારા બેને ના મારું સ્ટ્રાઇકર્સ એન્ડ ઝાલા બાપુ પ્લીઝ તમારી ટીમને રેડી રાખો. મારું સ્ટ્રાઇકર્સ એન્ડ ઝાલા બ્રધર્સ. મને બેવડા દેજો. 2 ઓવરની સમાપ્તિ પર 17 રન થયા છે. 50. આ ઇનિંગની 33 છેલ્લી ઓવર હશે. 3 ઓવરની મેચ છે. જયેશભાઈ ચાવડા તરફથી ખૂબ સારી બોલિંગ જોવા મળી રહી છે. 3rd ઓવર લઈને આવ્યા છે વનરાજ ચાવડાની ટીમ તરફથી. અહીંયા આપણને ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે ચાવડાની ટીમ તરફથી. ઢોલકિયા બ્રધર્સ અહીંયા વિકેટ નથી ગુમાવી રહ્યા. સ્ટ્રાઇક રોટેટ કરી રહ્યા છે. બાઉન્ડ્રી ભલે ના આવે, ટાર્ગેટ ઘણો મોટો છે. બે ઓવર 3 બોલ ને 19 રન થયા છે ઢોલકિયા બ્રધર્સના. પ્રવીણભાઈની ફિલ્ડિંગ જોઈને બાકીના લોકોએ શીખવું જોઈએ કે જો બોક્સમાં બી છે ને લેધર ટાઈપની ફિલ્ડિંગ જ કરવી પડે. જે બેસિક છે ક્રિકેટનું એ જ તમારે કરવું પડે. બાકી પગેથી રોકશો તો કોઈ કામ નહીં આવે કંઈ. ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સના પ્લેયર્સને વિનંતી કરીશ કે તેઓ રેડી રહે. આ પછી તરત જ આપણે મેચ સ્ટાર્ટ કરવાની છે. 2 બોલ બાકી છે એટલે અહીંયા ઉપસ્થિત રહે ગ્રાઉન્ડ પાસે. 1 બોલ. આ સાથે જ ઢોલકિયાની ટીમનો પરાજય થયો છે. અહીંયા વનરાજ ચાવડાની ટીમનો વિજય થયો છે. ઝાલા બાપુ એન્ડ મારું સ્ટ્રાઇકર્સ પ્લીઝ સ્ટાર્ટ ધ મેચ.